કાચા પપૈયાના પરોઠા. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું તમારી માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. નોર્મલી આપણે પાક્કું પપૈયું તો ખાતા જ હોઈએ છીએ, પણ તમને ખબર છે કાચા પપૈયામાં એના કરતાં પણ વધારે જ ગુણ હોય છે. એટલે આજે હું તમને કાચા પપૈયાના સ્ટફ પરોઠા બનાવી રહી છું. જેની સામગ્રી છે કાચું પપૈયું, લીલા મરચાં, કોથમરી, હળદર, મરચું, મીઠું, સાકર અને તળવા માટે તેલ. નોર્મલ આપણે રોટલીનો લોટ તો બાંધતા જોઈએ સવારે, તો આપણે આ રોટલીના લોટમાં સ્ટફિંગ કરશું. આપણે જેમ રોટલી બનાવે છે એમ રોટલી જ બનાવવાની છે. આ સાઈઝના બાઉલ રેડી કરવાના છે. પહેલાં તમે લુવા કરી લો, કેમ કે પપૈયામાં પણ પાણી ખૂબ જ છૂટે છે. હવે આપણે એને વણી લેશું. થોડું લોટમાં મિક્સ કરીને એને વણી લેવાનું છે. આમાં આપણે બહુ પતલી રોટલી નથી બનાવવાની, બસ આવી નાની નાની રોટલી પહેલાં બનાવીને રેડી કરી લો. જેમ કે જોયું, આપણે રોટલી તો વણી લીધી છે. હવે આપણે એનું સ્ટફ રેડી કરીએ. સ્ટફિંગમાં આપણે કાચું પપૈયું લઈ રહ્યા છે. એમાં આપણે થોડું મીઠું, હળદર, જરાક જ એકદમ પિંચ લાલ મરચું ખાલી ફ્લેવર માટે, થોડી સાકર, એ પણ થોડીક જ, લીલા મરચાં, ગાર્નિશ કરવા માટે કોથમરી. આ બધો જ મસાલો આ પપૈયામાં મિક્સ કરી લેવાનો છે. પાક્કા પપૈયામાં તો ખૂબ જ ગુણ હોય છે, પણ કાચા પપૈયામાં પણ અતિશય ગુણ હોય છે. નોર્મલી છોકરાઓ પાક્કું પપૈયું તો ખાઈ લે, પણ કાચું પપૈયું એ લોકો ખાતા જ નથી. એટલે આ પરોઠાથી આપણે એને ચાહે એટલું પપૈયું ખવડાવી શકીએ છીએ. હવે એમાં પપૈયામાં ખૂબ જ પાણી હોય, એ બધું તમારે કાઢી લેવાનું. કાચા પપૈયાનું પાણી કાઢી લેશું એટલે આવી રીતે થોડું ડ્રાય થઈ જશે. હવે આપણે એક રોટલી લઈને એનામાં એ બેઝ રેડી કરશું અને બીજી રોટલીથી એને કવર કરી લેશું. સેમ એવી રીતે હજુ એક આપણે પરોઠું તૈયાર કરી લઈએ. જેમ કે તમે જુઓ છો, આને રોટલીમાં છૂટું છૂટું ફેલાવી લેવાનું છે. એને પાછું કવર કરી લીધું ને હવે એને ઊંધું કરીને હલકા હાથે થોડો લોટ લઈને વણી લેશું. આ પરાઠાને આપણે વજન નથી આપવાનું, હલકા હાથથી વણી લેવાનું છે. હવે હું બીજી રોટલી વણું ત્યાં સુધી આપણો તવો ગરમ થાય છે. આ આપણા બે પરાઠા રેડી થઈ ગયા છે. આપણો તવો પણ ગરમ થઈ ગયો છે. એમાં આપણે આ પરોઠું લેશું. પરાઠા એટલે દિલ્હીની આઈટમ, પણ હવે આ પરાઠા બોમ્બેમાં પણ લોકોને ખૂબ જ ભાવવા લાગ્યા છે. આ પરાઠા તમે સવારના, ઠંડીની સિઝન હોય, વરસાદની સિઝન હોય અને તમે ગરમ ગરમ બનાવો તો ખાવાની ખૂબ જ મજા આવે. આ પરોઠું વન સાઈડ તૈયાર થઈ ગયું છે. હવે આને પલટી કરી લો. બીજી સાઈડ પણ એને થોડું લાલ થવા દો અને તળવા માટે હલકું તેલ, હલકું શું લાલ થાય ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય કરતા રહીશું. આ પરોઠું જુઓ તમે એકદમ જ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. આવી રીતે જ આપણે બીજા પણ પરોઠા બનાવી લઈએ. આ આપણા કાચા પપૈયાના પરોઠા તૈયાર થઈ ગયા છે. દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે, પણ ચાહો તો સોસ સાથે પણ એને ખાઈ શકો છો.